આ પેલા ઓલા આદિવાસી રહ્યા ને અમરગઢના એ લુખાઓને મારે। તો દર્શક મિત્રો ફાઇનલી જે આપણા આદિવાસી સમાજ ઉપર આ ભાઈ જે ખોટી મા બેનની ગાળો બોલતો હતો એમના પર કાયદેસર કાર્યવાહી કરવા માટે એફઆઈઆર થઈ ચૂકી છે દોસ્તો। તો હવે એ લગભગ જેલમાં જવાની તૈયારી છે દોસ્તો। તમે લાઈવ વિડીયોમાં જોઈ શકો છો અને તમે એ વિડીયો એફઆઈઆરનો પણ તમે વિડીયો લાઈવ બતાવું છું દોસ્તો। તમે એ વિડીયો જોઈ શકો છો। બીજી કહીએ જે છે કે ચાવડાનું પોલિંગ ઓફિશિયલ A004 એક તો સાહેબ પેલી 9 ઓગસ્ટનું આવે છે ને તો એના લીધે આવા હવે એ વિડીયો બનાવ્યો એટલે પાછા આદિવાસી સમાજના છોકરાઓ વિડીયો બનાવશે પછી પાછા બીજા એટલે આ જે ઉશ્કેરી જે ચર્ચા થઈ રહી છે એને ડામવા માટેનું આ એક આને જેમ બને એમ વહેલી તકે કેમ કે આ રીલ ફરતી થાય એટલે પછી પાછા આદિવાસી સમાજના બનાવે પછી પાછા બીજા સમાજના બનાવે તો પછી વધતું જાય એટલે આ 9 ઓગસ્ટને ધ્યાનમાં રાખી અને આને જેમ બને તાત્કાલિક ઠાકોર સમાજના કોઈ આગેવાને કે કોઈ છોકરાએ જે 4 તારીખે રીલ બનાવી અને આદિવાસી સમાજની છોકરીઓ મા બેન દીકરીઓ વિરુદ્ધ જે અભદ્ર ભાષાની ઉપયોગ કર્યો હતો એના વિરુદ્ધ સંતરામપુર પોલીસ સ્ટેશન મુકામે અમે અહીંયા સંતરામપુરના આગેવાનો આવીને ફરિયાદ કરી છે અને તાત્કાલિક એના પર કાયદેસરની કાર્યવાહી કરે સરકાર આ પ્રસાદ મારું નામ છે